નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ સરકારી હાઈસ્કૂલ મથાવડા વિશે. આમ તો એ એક શાળા છે, પણ એનાથી કંઈક વિશેષ છે. એક એવી જગ્યા જ્યાં ભણતર અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ બંને સાથે ચાલે છે. તો ચાલો આપણે જાણીએ કે આ શાળામાં એવું તો શું છે જે તેને આટલી ખાસ બનાવે છે. જુઓ, શાળાનું આ જે સૂત્ર છે ને એ જ બધું કહી દે છે. અહીંનો મુખ્ય હેતુ ખાલી સારા માર્ક્સ લાવવાનો નથી, બિલકુલ નહીં, પણ એ છે કે વિદ્યાર્થીઓ જીવનના દરેક પડાવ માટે તૈયાર થાય. અને સાચું કહું ને તો આ એક એવો મજબૂત પાયો છે જે આખી જિંદગી એમની સાથે રહેવાનો છે. તો સવાલ એ થાય કે આ શાળા આ કામ કરે છે કેવી રીતે? કઈ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડે છે? ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે કઈ બાબતો છે જે તેને એક ઉત્તમ શૈક્ષણિક સંસ્થા બનાવે છે. અહીં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા છે અને આ શાળા એમના માટે જ્ઞાનનું એક મોટું કેન્દ્ર છે. પણ વાત ખાલી પુસ્તકો ભણાવવાની નથી. અહીંના શિક્ષકો ખરા અર્થમાં માર્ગદર્શક છે. તેઓ દરેક વિદ્યાર્થીને એ સમજવામાં મદદ કરે છે કે તેમનામાં શું ખાસિયત છે અને ભવિષ્યમાં કયો રસ્તો પસંદ કરવો. ચાલો હવે જરા એના શૈક્ષણિક પાયાની વાત કરીએ. ખાસ કરીને અહીંયા ઉચ્ચતર માધ્યમિકમાં જે આર્ટ સ્ટ્રીમ પર ધ્યાન આપવામાં આવે છે ને, એ વાત જ કંઈક અલગ છે, જે આ શાળાને બીજાથી જુદી પાડે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં આર્ટ્સ લે છે, એમના માટે તો અહીં એકદમ મજબૂત શૈક્ષણિક માહોલ તૈયાર કરવામાં આવે છે. અને અહીં જે માર્ગદર્શન મળે છે એ ખાલી પરીક્ષા પાસ કરવા માટે નથી. ના, એ તો ભવિષ્યમાં કારકિર્દી ઘડવા માટે પણ એટલું જ મહત્વનું સાબિત થાય છે. તો આ આર્ટ સ્ટ્રીમમાં કયા વિષયો છે? ચાલો જોઈએ. જુઓ, ઇતિહાસ છે, જે આપણને ભૂતકાળમાંથી શીખવે છે. અર્થશાસ્ત્ર, જે દેશ અને દુનિયાના આર્થિક તંત્રને સમજાવે છે. અને સમાજશાસ્ત્ર, જે આપણને સમાજ કઈ રીતે કામ કરે છે એ બતાવે છે. આ બધા વિષયો ભેગા મળીને વિદ્યાર્થીઓને માત્ર જાણકાર જ નહીં, પણ એક વિચારશીલ અને જાગૃત નાગરિક બનાવે છે. અને આ જે જ્ઞાન છે ને, એ ખાલી શાળાના ક્લાસરૂમ પૂરતું સીમિત નથી રહેતું. આ જ વિષયોનો મજબૂત પાયો વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસી જેવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરે છે. એટલું જ નહીં, કોલેજના ઉચ્ચ અભ્યાસમાં પણ ખૂબ કામ લાગે છે. ખરેખર આ એક એવી તૈયારી છે જે ભવિષ્યમાં તેમને બહુ આગળ લઈ જઈ શકે છે. પણ આપણે બધા જ જાણીએ છીએ કે સાચું શિક્ષણ તો ખાલી 4 દિવાલોની અંદર નથી મળતું, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે આ શાળા પુસ્તકોની દુનિયાથી બહાર નીકળીને વિદ્યાર્થીઓને શીખવા અને આગળ વધવા માટે કેવી તકો પૂરી પાડે છે. ખાસ વાત એ છે કે આ એક ફૂલ ડે સ્કૂલ છે. હવે આનો મતલબ શું? આનો સીધો મતલબ એ છે કે વિદ્યાર્થીઓનો આખો દિવસ અહીં જ પસાર થાય છે, ભણવામાં, રમવામાં અને જાત-જાતની નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં. આનાથી એક એવો જીવંત અને ભરપૂર માહોલ બને છે જે શીખવા માટે એકદમ યોગ્ય છે. તો વિચાર આવે કે અહીં એક વિદ્યાર્થીનો દિવસ કેવો હોય. ચાલો કલ્પના કરીએ. સવારની શરૂઆત થાય છે જ્ઞાન સાથે. બપોરે રમતના મેદાનમાં ભરપૂર ઊર્જા મળે છે. અને સાંજનો સમય કળા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી રંગીન બને છે. જુઓ કેવું સરસ સંતુલન છે, અને આ જ સંતુલન એમના વ્યક્તિત્વને ખીલવે છે. સારું, હવે આપણે વાત કરીએ કેટલીક વ્યવહારુ કુશળતા અને સુવિધાઓની. આ એ બાબતો છે જે આ શાળાને સાચા અર્થમાં ખાસ બનાવે છે. કારણ કે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે દરેક વિદ્યાર્થીને આગળ વધવા માટે એક સરખી તક મળે. અહીં 2 મુખ્ય બાબતો પર જોર આપવામાં આવે છે. એક બાજુ સરકારી સુવિધાઓ છે, જેમ કે મફત પાઠ્યપુસ્તકો અને સ્કૂલ ડ્રેસ. આનાથી શું થાય? એનાથી એ સુનિશ્ચિત થાય કે દરેક વિદ્યાર્થી એક સમાન સ્તર પર રહીને ભણી શકે. અને બીજી બાજુ છે વ્યવહારુ શિક્ષણ, જેમ કે એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ વિષય. આ વિષય વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સ્કિલ્સ શીખવીને તૈયાર કરે છે. અહીંનો મુખ્ય વોકેશનલ ટ્રેડ છે એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ. આ વિષય સ્થાનિક વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પસંદ કરાયો છે. આ કોર્સ વિદ્યાર્થીઓને આધુનિક ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ આપે છે, અને આનાથી ભવિષ્યમાં એમના માટે રોજગારીના નવા રસ્તા પણ ખુલી શકે છે. તો આ કૃષિના શિક્ષણમાં શું શીખવવામાં આવે છે? અહીં વિદ્યાર્થીઓ ખાલી થિયોરી નથી ભણતા, પણ ખરેખર ખેતરમાં જઈને પ્રેક્ટિકલ કામ પણ કરે છે. જમીનની માવજત કેવી રીતે કરવી,
પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવું, સિંચાઈની નવી પદ્ધતિઓ કઈ છે, આધુનિક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધું જ શીખે છે. આ જ્ઞાન એમને ભવિષ્યમાં એક કુશળ ખેડૂત અથવા તો કૃષિના જાણકાર બનવા માટે તૈયાર કરે છે. તો આ બધી જ વિશેષતાઓ જોઈએ તો એક વાત તો એકદમ સાફ છે. આ જગ્યા માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, એનાથી ઘણું વધારે છે. આ તો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપતું એક સાચું શિક્ષણ મંદિર છે. આ વાક્ય, વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપતું શિક્ષણ મંદિર, આ શબ્દોમાં જ શાળાનો આખો સાર આવી જાય છે. આ ખાલી ઈંટો અને સિમેન્ટથી બનેલી ઇમારત નથી, પણ આ તો એક એવી જગ્યા છે જ્યાં સપનાઓને પાંખો ફૂટે છે અને ભવિષ્યને એક સુંદર આકાર મળે છે. તો છેલ્લે આપણે એ જ સવાલ પર પાછા આવીએ કે આ જગ્યા માત્ર એક શાળા કરતાં વધારે કેમ છે? કારણ કે અહીં 4 મજબૂત પાયા પર કામ થાય છે: ગુણવત્તાવાળું શિક્ષણ, વ્યવહારુ કૌશલ્ય, દરેક માટે સમાનતા અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આ ચારેયનું એક અનોખું મિશ્રણ અહીં જોવા મળે છે. તો જો કોઈ એવી જગ્યાની શોધમાં હોય જ્યાં બાળકના ભવિષ્યને સુરક્ષિત હાથોમાં સોંપી શકાય અને જ્યાં તેનો સર્વાંગી વિકાસ થાય, તો સરકારી હાઈસ્કૂલ મથાવડા ખરેખર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ જાણકારીમાં સાથે જોડાવા બદલ આભાર.